મહેસાણા જિલ્લાના ચાચરિયા ગામમાં મનરેગા યોજના હેઠળના કામોમાં કૌભાંડ થયાનો આરોપ। બોગસ જોબ કાર્ડ બનાવીને માટીકામ માત્ર કાગળ પર જ દર્શાવી 23 લાખનું કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો। જે જગ્યાએ કામ થયું હોવાનું કાગળ પર દર્શાવાયું ત્યાં માત્ર એક તકતી લગાવી દેવામાં આવી, પરંતુ વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું કામ થયું જ નથી। કેટલીક જગ્યાએ તો આ તકતી પણ જાડી ઝાખરામાં લગાવી દેવાઈ। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે જ્યારે લોકપાલે રૂબરૂ સ્થળ તપાસ કરી અને તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો કે 5 માટીકામના કામ થયા વગર જ લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા। કૌભાંડ આચરનારાઓએ બોગસ જોબ કાર્ડ બનાવીને શ્રમિકોના બેંક એકાઉન્ટ ખોલાવી દીધા અને એટીએમ કાર્ડ અને પિન નંબર મેળવી કોન્ટ્રાક્ટરે જ લાખો રૂપિયા ઉપાડી લીધા। સરકારી ચોપડે કુલ 50 શ્રમિકોના નામ દર્શાવાયા, પરંતુ જ્યારે તપાસ માટે બોલાવાયા ત્યારે માત્ર 6 શ્રમિકો જ જવાબ આપવા માટે આવ્યા હતા। લોકપાલે આ મામલે રાજ્યકક્ષાએથી વિશેષ તપાસ સમિતિ બનાવી અને કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે। જો કે આ મુદ્દે જિલ્લા કે તાલુકા પંચાયતના અધિકારી કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી।